આપણા કહેવાતા ભણેલા ગણેલા નેતાઓમાં એક ટ્રેન્ડ છે, કોઈ પણ વાર તહેવાર હોય એટલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવી, થોડું ઘણું લખી લોકોને શુભેચ્છા પાઠવી અને પછી એક નાનો એવો ફોટો શેર કરી દેવો. એક નેતા કરે એટલે બીજો નેતા કરે, બીજો કરે એટલે ત્રીજો કરે અને પછી વારાફરતી બધા જ નેતાઓ આવું કરી દે. પણ ક્યાંય એ નેતાઓ એ નથી જોતા કે એક નેતાએ ખોટું કર્યું છે તો તેઓ ભૂલ સુધારી લે. ના, એકે કર્યું છે એટલે બધું સાચું છે, પછી એવું સમજી અને બધું કરી નાખે અને આંધળું અનુકરણ કરવાનું શરૂ કરી દે. એમનો દાખલો સામે આવ્યો આજે મહાવીર જયંતિ ઉપર કે ભગવાન મહાવીરનો ફોટો મૂકવામાં આવ્યો, શુભેચ્છા પાઠવવામાં આવી લોકોને, પણ નેતાઓને એ જ નથી ખબર કે મહાવીર ભગવાન કોણ છે અને બુદ્ધ ભગવાન કોણ છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આજે જૈન હશે બધાને તો ખબર હશે કે આજે આપણા દોષોમાંથી મુક્ત થવા માટે પ્રાર્થના કરી શકાય અથવા તો એકબીજાની માફી હામે માપીને એમાંથી મુક્તિ મેળવી શકાય એવો આજનો દિવસ છે. એટલે અહીંયા બેઠેલા કોઈને કંઈ માગવી હોય એકબીજાની તો આજનો દિવસ એટલે મહાવીર જયંતિ અને મહાવીર જયંતિની તમામ ગુજરાતના લગભગ નેતાઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી, તમામ લોકોને શુભેચ્છા પાઠવી. પણ આપણા નેતાઓને, કહેવાતા ભણેલા ગણેલા નેતાઓને ખબર જ નથી કે ભગવાન મહાવીર કોણ છે અને ભગવાન બુદ્ધ કોણ છે. સૌથી પહેલા વાત કરવી છે હર્ષ સંઘવી સાહેબની. પોતે જૈન છે, ભગવાન મહાવીરને પૂજે છે, પણ એમને ખુદને નથી ખબર કે ભગવાન મહાવીર કોણ છે અને ભગવાન બુદ્ધ કોણ છે. એક એમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે, તે સૌથી પહેલા બતાવીએ. એમણે આજના દિવસ માટે સૌથી પહેલા લોકોને મહાવીર જયંતિની શુભેચ્છા પાઠવી છે. નીચે હર્ષ સંઘવી લખેલું છે અને અહીંયા જે પ્રતિમા મૂકવામાં આવી છે, જે ફોટો મૂકવામાં આવ્યો છે, એ સ્પષ્ટ લોકોને ખબર પડે છે કે આ તો ભગવાન બુદ્ધ છે. થોડી વાર પછી એમને એવું થયું કે એમનાથી ખોટું થયું છે, તો એમણે એ પોસ્ટ હટાવી અને પછી નવી પોસ્ટ મૂકી. આ સુધારેલી પોસ્ટ છે, હર્ષ સંઘવી સાહેબે મૂકી છે કે મહાવીર જયંતિની શુભેચ્છા છે અને પછી ભગવાન મહાવીરનો ફોટો મૂકવામાં આવ્યો છે. પોતે જૈન છે, અમને એ પણ નથી ખબર કે એમની અંદર જે ભગવાન મહાવીર છે તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે કોણ છે. કારણ કે તમે જોવો તો સામાન્ય કોઈ જ ફેર આપણને નહીં લાગે કે ભગવાન બુદ્ધ કોણ છે ને મહાવીર કોણ છે. પણ જે લોકો એમની સાથે જોડાયેલા છે, હર્ષ સંઘવી સાહેબ એમની સાથે જોડાયેલા છે, એટલે એમને તો કદાચ ખબર હોવી જ જોઈએ કે એમણે ખોટું કર્યું છે. હવે હર્ષભાઈએ મૂક્યું એટલે લગભગ કદાચ તમામ નેતાઓએ આ બધું જ મૂક્યું છે. નીમુબેન બાંભણિયા, એમણે પણ ભગવાન બુદ્ધના ફોટા સાથે મહાવીર જયંતિની શુભેચ્છા પાઠવી. હવે આ બેન તો એટલા સારા કહી શકાય કે એમને આ બધા લોકોએ, આમાંથી ઘણા બધા નેતાઓ એવા છે કે જેમણે આ પોસ્ટ છે તે ડિલીટ કરી નાખી છે, પણ નીમુબેનને તો હજુ ખબર જ નથી કે આ ભગવાન બુદ્ધનો ફોટો તેમણે મૂક્યો છે. મહાવીર જયંતિ ઉપર ભગવાન મહાવીરનો ફોટો જ નથી, ડિલીટ કરવાનો સમય જ નથી. ઘણા બધા નેતાઓ એવા છે. એમાં પછી અર્જુનસિંહ ચૌહાણ પણ આવી જાય છે, ભગવાન બુદ્ધનો ફોટો દેખાય છે. એમની સાથે જીતુ વાઘાણી, ભગવાન બુદ્ધનો ફોટો છે. પોતે એક સમયના શિક્ષણ મંત્રી રહી ચૂકેલા છે, ભાવનગરના છે, પાલીતાણા નજીક છે, અવારનવાર પાલીતાણા જવાનું થતું હશે. તેમ છતાં સાહેબને એ ખબર નથી કે ફોટો મૂકે છે તો કોનો મૂકવામાં આવ્યો છે. અને પછી ઉપર થોડું ઘણું લખાણ લખી દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી દેવામાં આવે છે. એમાં પછી ઈશ્વરસિંહ પટેલ પણ ક્યાંય બાકાત નથી, એમણે પણ અનુકરણ કરેલું છે. સાથે આવે છે દિવ્યેશ અકબરી, એમણે પણ ક્યાંય સુધારવાની એમને કંઈ ખબર જ નથી. એમના પછી HL પટેલ છે, એમણે પણ એ જ પોસ્ટ મૂકી છે. પ્રફુલ્લ પાનસેરિયા, જે આપણા રાજ્ય શિક્ષણ મંત્રી છે. જો આપણા શિક્ષણ મંત્રીને જ આટલી ખબર નહીં હોય તો પછી આપણા બાળકોનું શિક્ષણ કેવું હશે આપણને ખબર પડી જાય. કારણ કે આપણે ભણેલા છીએ, આપણને ખબર છે. ભગવાન મહાવીરની આપણે વાર્તા સાંભળેલી છે, ભગવાન બુદ્ધની આપણે વાર્તા સાંભળેલી છે. નાના હતા ત્યારે આપણા બધા જ પુસ્તકમાં આ બધી વાર્તા આવતી કે ભગવાન બુદ્ધની શું અત્યારની વાતચીત છે, એમની જીવન સફર શું છે, ભગવાન મહાવીરની શું છે. હવે આજ આપણા શિક્ષણ મંત્રીને ખબર નથી કે ભગવાન બુદ્ધ કોણ છે અને મહાવીર કોણ છે, અને એમણે ફેસબુક પોસ્ટ કરી નાખી છે. જસુભાઈ રાઠવા પણ એમાં એના એક વ્યક્તિ છે, કિરીટ પટેલ પણ, પછી છે કિરીટસિંહ ડાભી, એમની અંદર આવે છે. પછી જ્યાં મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સના જે એમના પેજ ઉપર પણ મૂકવામાં આવ્યું છે ભગવાન બુદ્ધનો ફોટો. સાથે સરદારભાઈ ચૌધરી છે, એમના પછી કિશોરભાઈ બિંડેલા છે, CA નરેશ, ધનરાજ કેલા છે. આ બધા જ લોકોએ એક સરખું અનુકરણ કર્યું છે. પણ મને અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે મને કદાચ એવું લાગે છે કે હર્ષભાઈ સંઘવીના જે ફેસબુક પોસ્ટ કે પછી ટ્વિટર એટલે કે સોશિયલ મીડિયા જે વ્યક્તિ સંભાળતા હશે એમને ખબર નહીં હોય કે ભગવાન બુદ્ધ કોણ છે અને ભગવાન મહાવીર કોણ છે. પણ આપણા નેતાઓ એટલી પણ તસ્દી નથી લેતા
કે એમના જે લોકો કામગીરી કરી રહ્યા છે એમાં એક વખત ધ્યાન આપીએ કે એમના જે ફેસબુક જે પોસ્ટ કરતા હોય છે, સોશિયલ મીડિયા અકાઉન્ટ સંભાળતા હોય છે, એક વખત એમને પણ કહી દઈએ કે આજે આવું છે, તમે ધ્યાન રાખજો. એમના જેટલા પણ મેનેજરો હોય છે પોતાની રીતે જોઈ, કારણ કે આપણને ખબર છે કે આ તમામ નેતાઓ છે એ પોતાના સોશિયલ મીડિયા જાતે સંભાળતા નથી, માણસો રાખેલા હોય છે. પણ માણસો આટલી મોટી ભૂલ કરે તેમ છતાં એ લોકોનું ધ્યાન નથી જતું. આટલો મોટો તમારો તહેવાર હોય છે, મહાવીર જયંતિ છે, એમાં પણ તમે આટલી ભૂલ કરો છો. અને આ એટલા માટે અમે વાત તમારી સામે મૂકી છે કારણ કે એક કાર્યક્રમ હતો અને એ જ કાર્યક્રમની અંદર ભૂપેન્દ્ર પટેલે આ તમામ નેતાઓને ટકોર કરી છે કે આપણાથી ખોટું થતું હોય તો આપણે માફી માંગી લેવી જોઈએ, શરમમાં ના રહેવું જોઈએ. આ ટકોર એમણે ખુલીને તમામ નેતાઓને કરી છે અને એ તમામ નેતાઓ સાંભળીને હસવા પણ લાગ્યા. એ લોકોને ખબર છે કે ભૂલ થઈ છે તો પછી માફી પણ માંગવી જોઈએ. આપણે ભૂપેન્દ્ર પટેલને પણ સાંભળીએ કે એક કાર્યક્રમ હતો અને તેમાં તમામ નેતાઓથી જે ભૂલ થઈ છે એમને શું ટકોર કરી છે. આજે મહાવીર ભગવાનના જન્મ કલ્યાણકની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે જૈન હશે, બધાને તો ખબર હશે કે આજે આપણા દોષોમાંથી મુક્ત થવા માટે પ્રાર્થના કરી શકાય અથવા તો એકબીજાની માફી હામે માપીને એમાંથી મુક્તિ મેળવી શકાય એવો આજનો દિવસ છે. એટલે અહીંયા બેઠેલા કોઈને કંઈ માગવી હોય એકબીજાની તો કારણ કે ઘણી વખતે હરીફાઈની આ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ટકરાવ થઈ જતો હોય છે. અને અત્યારે જમાનો એવો ચાલી રહ્યો છે, દુનિયા જુઓ કેવી અત્યારે બધાની અકળાઈને ફરી રહી છે. એટલે આપણે તો ગઈકાલે વડાપ્રધાનશ્રીએ નવકાર મંત્ર દિવસમાં વિશ્વ શાંતિ માટેની પ્રાર્થના થઈ છે. હવે આ પોસ્ટ જોઈ અને પછી ક્યાંક એવું લાગે છે કે આપણા કહેવાતા ભણેલા ગણેલા નેતાઓનો આજે એક ચહેરો આપણે આ પણ જોયો છે. ચાલો માન્યું કે આ લોકો આ બધું કરે છે, પણ એમની ઉપરના જેમણે મેનેજરો બેસાડ્યા છે એમને પણ એટલી ખબર નહીં હોય કે આ એમનાથી ખોટું થયું છે. એક વ્યક્તિ ભૂલ કરે, બે કરે, બધા જ ભૂલ કરે કે એક વ્યક્તિએ મૂક્યું છે ચાલો તેમાંથી જોઈને બધા કરી નાખો. તો આમાંથી એક પણ નેતાને એવી ખબર નહીં પડતી હોય કે ભગવાન મહાવીર કોણ છે, ભગવાન બુદ્ધ કોણ છે. એક વ્યક્તિને તો ખબર પડવી જોઈએ ને. આમાંથી અમુક નેતાઓને તો હજુ એ પણ ભાન નથી થયું કે આપણે આ ફેસબુક પોસ્ટ કરી છે, ટ્વિટરમાં મૂક્યું છે, સોશિયલ મીડિયા કેટલા બધા અકાઉન્ટ હશે એમાં બધામાં મૂક્યું છે તો ડિલીટ કરી નાખીએ કે સુધારી નાખીએ, માફી માંગી લઈએ. પણ ના, જેમ છે એમ રહેવા દો ને, આપણને શું છે. આમાંથી તો ઘણા કેબિનેટ કક્ષાના પણ મંત્રીઓ હશે. નીમુબેન બાંભણિયાએ તો હજુ પણ આ જે પોસ્ટ છે તે ડિલીટ નથી કરી, સુધારેલી પણ પોસ્ટ નથી. માફી માંગવાની તો દૂરની વાત છે. એટલા બધું જોઈને હવે એવું લાગે છે કે આ તમામ નેતાઓ છે તે આપણું ગુજરાત ચલાવી રહ્યા છે. હવે કેમ ચલાવતા હોય તો લગભગ એમને જ ખબર, કારણ કે આંધળું અનુકરણ કરવાનો અત્યારે જબરદસ્ત ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એમનું ઉદાહરણ આપણે અત્યારે જોઈ લીધું. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.